નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હું હિરણ નસીબ વિજ્ઞાન શિક્ષક હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો મારા નાના નાના ભૂલકાઓ? એકદમ મજામાં? ચાલો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું તમને ફેસ ક્લિયર દેખાય છે? તો આજનો આપણો સેશન છે એની આપણે શરૂઆત કરી દઈએ. ઓકે, ડન છે? ક્લિયર છે? ઓકે, ડન. ઓલ ઇઝ ગુડ, ઓલ ઇઝ વેલ. મજામાં સર? એકદમ મજામાં પટેલ બેટા, એકદમ દીકરા મજામાં, જોરદાર, શાંતિ છે. ચાલો, ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ ફોર 932K સબસ્ક્રાઇબર. ઓકે બેટા વીજ પટેલ, ખૂબ ખૂબ આભાર તારો દીકરા. ચાલો, ઓકે, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો, જય શ્રી રામ, રાધે રાધે. બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સરસ મજાના આપણા લાઈવ લેક્ચરની અંદર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો મારે સમય બગાડવો નથી, કારણ કે મારી કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ સમય તમારો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર સેશનની શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 7 ગતિ, અને એની અંદર આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે ચેપ્ટર ટોપિક નંબર 7.4 ગતિનું આલેખીય નિરૂપણ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન. આના વિશે ચર્ચા કરવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એક આજના લેક્ચરમાં આલેખની સરળ સમજૂતી જોશું, અને ત્યાર પછી આપણે અંતર સમયનો આલેખો છે એના વિશેની થોડીક આપણે ચર્ચા કરવાની છે. આટલી જ ચર્ચા કરશું, બહુ વધારે પડતી આપણે ચર્ચા નહીં કરીએ. 2 મિનિટના રિવિઝનની જો ચર્ચા કરીએ બેટા, તો ગયા લેક્ચરની જો આપણે ચર્ચા કરીએ તો આપણે લોકો એક સરસ મજાની ભૌતિક રાશિ ભણીએ જેનું નામ હતું પ્રવેગ. બરોબર? અને પ્રવેગ આપણે કોને કહેતા હતા? તો આપણે એવું કહેતા હતા કે વેગમાં થતા ફેરફારના દરને આપણે શું કહેતા હતા બેટા? તો કે પ્રવેગ. શું કહેતા હતા બેટા? તો કે પ્રવેગ કહેતા હતા. અને ત્યાર પછી આપણે લોકો એક સૂત્ર પણ ભણ્યા. કેવું સૂત્ર ભણ્યા? તો કે પ્રવેગ એ બરાબર v માઇનસ u ના છેદમાં t. આવું કંઈક સૂત્ર હતું. એટલે કે પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમય. ઓકે, ડન. આ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. મારું સૂત્ર સાચું છે ને ભાઈ? v માઇનસ u ના છેદમાં t જ આવે ને? v બરાબર અંતિમ વેગ માઇનસ એમ નંબર રેખા છે, u બરાબર પ્રારંભિક વેગ ના છેદમાં સમય. ઓકે, આટલી વસ્તુ જો તમને ખબર હોય એટલે હવે તમે વિદ્યાર્થી મિત્રો આગળ એક સ્ટેપ વધી જાવ છો. અને આજના લેક્ચરમાં આપણે આ જ પ્રવેગનો સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક દાખલો નાનકડો ગણવાનો છે. બહુ નાનકડો દાખલો છે, આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. બરોબર? તમારે લોકોએ પ્રવેગ જ ગોતવાનો છે. તો ચાલો, તમને લોકોને એક વ્યાખ્યા આપી, તમને એક લોકોને દાખલો આપ્યો છે. એ દાખલો ગણીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણને શું કીધું છે. જો ભાઈ, ચાલો શરૂઆત કરીએ અહીંયાથી. જવાબ. ઓકે, ચાલો. તો શું કીધું છે આપણને? કે ભાઈ સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. જો શું કીધું બેટા? સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. માની લો કે મારી પાસે સાયકલ છે, આ સાયકલ છે અને સ્થિર અવસ્થામાં છે. અને હવે હું શું કરું છું? તો કે ચલાવવાનું ચાલુ કરું છું. શું કરું છું? ચલાવવાનું ચાલુ કરું છું. શું કરું છું? ચલાવવાનું ચાલુ કરું છું. ઓકે, કરી દીધી. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. જો શું કીધું બેટા? શું કીધું? કે 30 સેકન્ડ સુધી સાયકલ ચલાવે છે. શું કરે છે? 30 સેકન્ડ સુધી સાયકલ ચલાવે છે. અને 30 સેકન્ડ સુધી સાયકલ ચલાવે છે અને એનો વેગ 30 સેકન્ડ પછી કેટલો થઈ જાય છે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ નો થઈ જાય છે. પછી હું કીધું? તો કે હવે તે એવી બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને કેટલો થઈ જાય? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. એટલે ભાઈ 30 સેકન્ડ સાયકલ હકાવી, એટલે ભાઈનો વેગ કેટલો થઈ ગયો? તો 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. હવે ભાઈ શું કર્યું? તો કે તરત એવી બ્રેક મારી કે 5 સેકન્ડ એને બ્રેક મારી, તો 5 સેકન્ડ પછી એનો વેગ કેટલો થઈ ગયો? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. ઇટ મીન્સ કે 6 માંથી 2 મીટર વેગ ઘટી ગયો, તો 4 થાય કે નહીં? હા કે ના? તો હવે શું કીધું? કે આ બંને કિસ્સા કયા? કે જ્યારે સ્થિર અવસ્થામાં હતો અને 30 સેકન્ડ બાદ એને એટલો વેગ પ્રાપ્ત કર્યો, એ કિસ્સો. અને બીજો કિસ્સો કયો? કે જ્યારે ઈ ભાઈ 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી હતો,
ત્યાંથી બ્રેક મારીને 5 સેકન્ડમાં ક્યાં પૂગી ગયો 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ કિસ્સો. એટલે બંને કિસ્સાની અંદર તમારે શું કરવાનું છે તો કે સાયકલના પ્રવેગની ગણતરી કરવાની છે. સમજ પડી બેટા? ખ્યાલ આવ્યો? ખબર પડી બધાને કે શું એક્ઝેક્ટ શું કરવાનું છે? આપણે ખબર પડી? ખ્યાલ આવ્યો? ડન? ક્લિયર? ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ. તો પહેલા આપણે પ્રથમ કિસ્સો લઈએ. કયો કિસ્સો લઈએ પહેલા આપણે? પ્રથમ કિસ્સો. ચાલો, અહીંયા ધ્યાન આપજો બેટા, અહીંયા ધ્યાન આપજો કે પહેલા શું છે તો કે ભાઈ રાહુલ હતો એ સ્થિર સ્થિતિમાં હતો. શરૂઆતમાં કઈ સ્થિતિમાં હતો? સ્થિર સ્થિતિમાં હતો. આમ સ્થિર હતો, શરૂઆતમાં સ્થિર હતો. ભાઈ હવે ફરી વાર સમજાવું, કોઈ નો લખે, ફરી વાર ઝાખું આવશે હમણાં. લાઈનમાં બધી વસ્તુ ખબર પડી જશે, બરોબર? એટલે પહેલી વાર નો સમજાવો કઈ વાંધો નહીં, બીજી વાર સમજાઈ જાય, નો પ્રોબ્લેમ, બરોબર? ક્લિયર? અહીંયા ધ્યાન આપો. પહેલા ક્યાં હતો? સ્થિર સ્થિતિમાં તો ભાઈ સાયકલ આમ પકડી હતી ભાઈ, આકે ના. તો મને તમે જણાવો તો કે ભાઈ આનો પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો વેગ કેવો છે? શરૂઆતનો વેગ કેવો છે ભાઈ? ગતિ જ નથી કરતા ભાઈ, તો સ્થિર છે. તો વેગ કેવો તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, હવે એને કેટલી મિનિટ ગતિ કરી? એને મીન્સ કે કેટલી સેકન્ડ ગતિ કરી? એને કેટલી સેકન્ડ ગતિ કરી? એને ભાઈ જોવો તો કેટલી સેકન્ડ ગતિ કરી? યસ, હેમાંશી નો આન્સર સાચો છે કે સર એને 30 સેકન્ડ સુધી એને શું કર્યું તો કે બેને ભાઈએ રાહુલે ગતિ કરી. અને કેટલો વેગ પ્રાપ્ત કર્યો? કેટલો વેગ પ્રાપ્ત કર્યો? કેટલો વેગ પ્રાપ્ત કર્યો તો કે સર એને ભાગ પ્રાપ્ત કર્યો 6 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? હવે જેવો આ વેગ પોતે પ્રાપ્ત કરી લે છે પછી એ શું કરે છે? બ્રેક મારે છે. બ્રેક મારે છે, હા કે ના? તો આપણો આ શું થઈ ગયો? પ્રથમ કિસ્સો થઈ ગયો. આટલો શું થઈ ગયો? પ્રથમ કિસ્સો થઈ ગયો કે બ્રેક મારી. તો જ્યારે બ્રેક મારશે અને બ્રેક માર્યા પહેલા એનો વેગ કેટલો છે? બ્રેક માર્યા પહેલા કેટલો વેગ છે તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એ શું થયો? એનો અંતિમ વેગ થયો. અંતિમ વેગ થયો બ્રેક માર્યા પહેલા 6 મીટર પ્રતિ સેકન્ડ. હા કે ના? હા કે ના? હા કે ના? બ્રેક માર્યા પહેલાની વાત છે. બ્રેક માર્યા પહેલાની વાત છે, બરોબર? ઓકે, ચાલો. તો આ પ્રથમ કિસ્સાની ખબર પડી કે ભાઈ પહેલા સ્થિર હતા, પછી ભાઈ શું કર્યું તો કે ધીમે ધીમે ગતિ કરવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે ગતિ કરવાનું ચાલુ કર્યું એટલે શું થયું તો કે ભાઈ 30 સેકન્ડ ગતિ કરી. અને 30 સેકન્ડમાં ભાઈનો વેગ કેટલો થઈ ગયો? વેગ v કેટલો થઈ ગયો તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. આટલો વેગ થઈ ગયો, બરોબર? તો આ પહેલો કિસ્સો આપણો. આ કિસ્સો કયો? પહેલો કિસ્સો. તો આ પહેલા કિસ્સા માટે આપણે શું ગોતવાનું છે તો કે પ્રવેગ ગોતવાનો છે. શું ગોતવાનો છે પહેલા કિસ્સામાં? આપણે પ્રવેગ ગોતવાનો. શું ગોતવાનો છે પહેલા કિસ્સામાં આપણે બેટા? પ્રવેગ ગોતવાનો છે. તો ચાલો, તમને પ્રવેગનું સૂત્ર આવડે? પ્રવેગનું સૂત્ર આવડે બધાને? ક્લિયર કટ? આપણે હમણાં જ ભણ્યા એટલે કોઈ એમ નો કે સર મને નથી આવડતું પ્રવેગનું સૂત્ર, મારવા પડશે. તો ચાલો, તો પ્રવેગ એ બરાબર શું આવશે તો કે v - u ના છેદમાં t. આવું જ આવે ને? ઓકે ને? ચાલો, તો હવે તમારી પાસે v પણ છે, તમારી પાસે u પણ છે, તમારી પાસે t પણ છે. ત્રણ વસ્તુ તમને આપી દીધી છે. એ જ કિંમતો તમારે આમાં મૂકવાની છે સૂત્રમાં. તો ચાલો, એને એમને રહેવા દઉં, બરાબર નિશાની એમને. ચાલો, મને જણાવો v શું છે? મને જણાવો v શું છે? v શું છે? યસ, વેરી ગુડ સર, 6 છે. ઓકે, ચાલો, માઇનસ એમને. ચાલો, હવે તમને જણાવો તો કે ભાઈ u શું છે? u શું છે? u શું છે? u શું છે? u. યસ, વેરી ગુડ. ભણવાનો આન્સર સાચો છે, 0 છે. હવે તમે મને જણાવો તો કે t શું છે? t क्या है बे? मैं नहीं तो कौन बे? t क्या है बे? मैं नहीं तो कौन बे? યસ, વેરી ગુડ. કેટલો છે તો કે 30 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ મારા નંદના લાલા, તમે જુઓ મારા નંદના લાલા. હવે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ આપણે તો a બરાબર 6 ના છેદમાં 30 આવશે. હા કે ના? હા કે ના? 6 ના છેદમાં 30 આવે કે ન આવે? હે, આવે ને? ઓકે, વેરી ગુડ. ચાલો, હવે શું કરીએ આપણે? અહીંયા હું કરી નાખું 6 પંચાને 30. હા કે ના? હા કે ના? થાય કે નહીં? 6 પંચા 30 થાય ને? તો શું મળ્યો જવાબ મને? 1 ના છેદમાં 5. જવાબ મને શું મળ્યો? 1 ના છેદમાં 5. બરોબર? ક્લિયર? ડન? હવે 1 ના છેદમાં 5 હોય એને તમે ભાગાકાર કરો એટલે કે 5 ભાગ્યા તમારે 1 કરવાના છે. તો અહીંયા 1 વડે તો 5 ભગાવીએ એટલે 0 મૂકીને મીંડું મૂકીએ. અહીંયા 0 મૂકીએ તો શું મળે મને? 5 દૂને
10. તો મને જવાબ શું મળ્યો બેટા? જવાબ શું મળ્યો મને? તો કે a બરાબર 0.2. હવે તમે મને કહો તો કે એમ પ્રવેગનો એસઆઈ એકમ શું છે? પ્રવેગનો એસઆઈ એકમ શું છે? પ્રવેગનો એસઆઈ એકમ શું છે બેટા? પ્રવેગનો એસઆઈ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ? ખોટું. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, પાર્થનો આન્સર સાચો છે. પાર્થનો આન્સર સાચો છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. ઇટ મીન્સ કે આને તમે આવી રીતે પણ લખી શકો. આવી રીતે જો ન લખવું હોય આવી રીતે પણ લખી શકાય 0.2 મીટર પછી s -2 આવી રીતે પણ તમે લખી શકો. આ બંનેમાં લખીએ સેટ ચાલે? હા, બંનેમાં તમે લખો તો તમને ચાલે. કોઈ તમારું ખોટું પાડી શકે નહીં. કોઈ તમારું કાંઈ પણ ભટકાવી શકે નહીં. બરોબર? ક્લિયર થયું? ખબર પડી? બાકી ના ભાઈ મને જોમેન્ટ બોક્સમાં જણાવો. ખબર પડી? ઓકે, આ પહેલો કિસ્સો. આ કયો કિસ્સો? પહેલો કિસ્સો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ આને ભૂસી નાખું છું. હવે આપણે બીજા કિસ્સાની વાત કરવાની છે. હવે ભાઈ શું કર્યું? આટલો વેગ ભાઈ પ્રાપ્ત કરી લીધો. કેટલો વેગ? કેટલો વેગ? આ 6 જેટલો વેગ પ્રાપ્ત કરી લીધો. પછી ભાઈ શું કર્યું? બ્રેક મારીને. બ્રેક મારીને તો બ્રેક માર્યો બીજો કિસ્સો. એટલે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. કયા કિસ્સાની? તો કે બીજા કિસ્સાની. ચાલો તો મને હવે જણાવો તો બેટા તમે કે ભાઈ બીજા કિસ્સામાં પ્રારંભિક વેગ કયો થશે? બીજા કિસ્સામાં પ્રારંભિક વેગ u કેટલો થશે? 0? ના રે ના, 0 ક્યાંથી હોય? બ્રેક મારી ઈ પહેલા એનો વેગ કેટલો હતો? 6 હતો કે નહીં? હા કે ના? ઇટ મીન્સ કે અહીંયા જે અંતિમ વેગ છે, પ્રથમ કિસ્સાનો જે અંતિમ વેગ છે, ઈ આનો શું થશે? પ્રારંભિક વેગ થશે ને? હા કે ના? કારણ કે ભાઈએ બ્રેક મારી, જ્યારે મારવા જતો હતો, જ્યારે એને બ્રેક મારી ત્યારે એનો વેગ કયો હતો? કેટલો હતો સાહેબ? 6 મીટર પ્રતિ સેકન્ડ હતો ને. ફરીવાર કે ભાઈ જ્યારે સાયકલ ચલાવતા હતા બરોબર, અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડે ભાઈ પૂગી ગયા હતા, અને પછી ભાઈ શું કર્યું હતું? પછી ભાઈ શું કર્યું? બ્રેક મારી. એટલે હવે એનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? યસ, શું થઈ ગયો? 6 મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખજો, યાદ રાખજો. ગોટાતાની 0 નહીં આવે, 0 નહીં આવે. હવે મને કહો તો અંતિમ વેગ. અંતિમ વેગ u તમને રકમમાં આપ્યો છે. અંતિમ વેગ u તમને રકમમાં આપ્યો છે. કેટલો આપ્યો છે? યસ, વેરી ગુડ. 4 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો લીધો? સમય કેટલો લીધો આ 6 માંથી 4 માં થવા માટે? કેટલો લીધો? યસ, વેરી ગુડ, 4. ચાલો હવે સેમ ટુ સેમ જેવું સૂત્ર આપણે અહીંયા વાપર્યું એ જ સૂત્ર વાપરીશું કે નહીં? હા કે ના ભાઈ? ચાલો વાપરીએ. a બરાબર v માઇનસ u ના છેદમાં t. ચાલો a બરાબર v શું છે? v શું છે? v શું છે? v શું છે? v સર છે ને 4 છે. માઇનસ એમ u શું છે? u તો કે u 6 છે. સમય શું છે? તો કે સર 4 છે. તો ચાલો a બરાબર કયો તો મને શું આવશે? -2 ના છેદમાં 4 આવશે. હા કે ના? હા કે ના? હા કે ના? કારણ કે જુઓ ને તમે, આ 4 માંથી 6 જાય તો -2 વધે અને છેદમાં 4 એમ. હવે આને ઉડાડી નાખું. અહીંયા 1, અહીંયા 2, તો જવાબ શું મળ્યો? a બરાબર -1 ના છેદમાં 2 મળ્યો. ઇટ મીન્સ કે મને જવાબ શું મળ્યો? a બરાબર 0.5 પણ કેવા? માઇનસ એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રથમ કિસ્સાનો તમને શું મળી ગયો બેટા? તો સોરી, દ્વિતીય કિસ્સાનો તમને શું મળી ગયો? પ્રવેગ મળી ગયો. પૂરો થઈ ગયો દાખલો. પૂરો 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 થઈ ગયો. ઓકે. ભૂલ કરી. ઓકે, ભૂલ કરી. ક્યાં ભૂલ કરી મને કહો તો. ક્યાં ભૂલ કરી? હા સર, અહીંયા તમારે 5 સેકન્ડ લેવાના છે ને. અહીંયા 5 સેકન્ડ લેવાના છે ને. અહીંયા મેં ભૂલ કરી છે ને. હા, જો લેવામાં ભૂલ થઈ જાય તકલીફ પડી જાય. અહીંયા 5 સેકન્ડ આવશે ને, 5 સેકન્ડ. તો અહીંયા મારે 5 લખવાના ને. ચાલો હવે મને કહો તો a બરાબર શું આવશે? -2 ના છેદમાં 5 આવે ને. હવે તો આપણે કરીએ -2 ના છેદમાં 5 ભાગાકાર કરો. શું મળે મને? 0.4 આવે છે. 0.4 આવે. 0.4 આવે. ઓકે, રેડી. ચાલો -0.4. ચાલો એવું. આ તમારા બીજા કિસ્સા માટેનો તમને પ્રવેગ મળી પૂરો થઈ ગયો દાખલો. અહીંયા દાખલો પૂરો. 15 મિનિટ લીધી દાખલો સમજાવવાની. કેટલી મિનિટ? 15 મિનિટ. તમારા સ્કૂલમાં કોઈ 15 મિનિટ નહીં લેતું હોય દાખલો ગણવા માટે, ગેરંટી આપણી. તમને કોઈ નહીં શીખવાડે. ખ્યાલ આવે છે?
હા, દાખલો એક્ઝામમાં પૂછાય. ચારવી બેટા દાખલો એક્ઝામમાં પૂછાય. બરોબર, પૂછવું હોય તો સાહેબને, એ સાહેબ ઉપર આધાર રાખે. હું હોય તો પૂછું. બરોબર, ચાલ આગળ વધીએ. તો અહીંયા તમારું આ પૂરું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાની છે ક્યાંની? તો કે તમે ક્યારે આવું જોયું છે? આવું છે તો કે સર આ તો લીટીયું છે. અરે આ લીટીયું નથી ભાઈ, આ કંઈક અલગ જ છે. ચાલો કાંઈ ખબર ન પડે કાંઈ વાંધો નહીં. તમે ક્યારે આવું જોયું છે? તમે ક્યારે આવું જોયું છે? સર આવું જોયું છે. તમે ક્યારે આવું જોયું છે? આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય આલેખ. તમે ક્યારે આને જોયું છે? આ શું છે? એ ક્યાં હે? એ ક્યાં હે? એ ક્યાં હે? તો કે સર આ તો આપણો વર્લ્ડ કપ લઈને આવ્યો ભાઈ, T20 માં 2000 ભાઈ આપણો વર્લ્ડ કપ લઈને આવ્યા છે. યસ 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 વર્લ્ડ કપ. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત ક્રિકેટ મેચની અંદર તમે લોકો ક્યારે આવું જોયું છે? ક્રિકેટ મેચની ક્યારે તમે આવું જોયું છે કે ભાઈ પહેલી ઓવરમાં ભાઈએ કેટલા, તો કે ભાઈ 7 રન કર્યા, બીજી ઓવરમાં એને 7 રન કર્યા, ત્રીજી ઓવરમાં એને 10 રન કર્યા, ચોથી ઓવરમાં એક જણો આઉટ થઈ ગયો, પાંચમી ઓવરમાં એને પાછા 10 રન કર્યા, 9 રન કર્યા, છઠ્ઠી ઓવરમાં પાછા એને 9 રન કર્યા. આવું ક્યારે જોયું છે ક્રિકેટ મેચની અંદર? હાકે ના? હાકે ના? હાકે ના? વિદ્યાર્થી મિત્રો તમે આવી સ્તંભાકાર આકૃતિઓ જોઈ છે. તો આ શું છે? આને આલેખ કહેવાય. તો આલેખ દ્વારા આપણે કોઈ પણ માહિતી સરળતાથી સમજી શકીએ. ખાલી જોઈને આપણે કહી શકીએ કે આનો મતલબ આવો થાય. પણ આની આ વસ્તુ જો મેં લખીને કીધી હોય તમને, કેવી રીતે કે ભાઈ પહેલી ઓવરની અંદર 6 રન થયા છે, બીજી ઓવરની અંદર 6 રન થયા છે, આવું મેં લખીને કીધું હોય તમને તો કેટલી તકલીફ પડે? પણ એ જગ્યાએ તમે ખાલી જોવ તો, આ ચાર્ટમાં તમે ખાલી જોવ તો તમને ખબર ન પડી જાય કે ઓકે આ રેડ કલરનું છે વિકેટ છે, આ જે ચોખ્ઠા દોર્યા છે ઉભા લાઈનમાં દોર્યા છે એ રન છે. ઓકે પહેલી ઓવરમાં આટલા રન કર્યા, બીજી ઓવરમાં આટલા, ત્રીજી ઓવરમાં ઠેઠ 20 ઓવર સુધીમાં કેટલા રન કર્યા એ જોતા આપણને ખ્યાલ આવી જાય. બરોબર, તો આલેખ છે ને બેટા એ શું છે? તો કે આલેખ દ્વારા આપણે સરળતાપૂર્વક કોઈ પણ ઘટક હોય, કોઈ પણ ઘટના હોય, એના જે ઘટકો હોય એને એકદમ સરળતાથી આપણે શું કરી શકીએ બેટા? તો કે સરળતાથી રિપ્રેઝન્ટ કરી શકીએ. તો એ જ ટોપિક વિશે આપણે આજના લેક્ચરની ચર્ચા કરવાની છે અને એ છે 7.4 નામનો ટોપિક, ગતિનું આલેખીય નિરૂપણ. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ મોશન. તો ચાલો જોઈએ આલેખની સરળ સમજૂતી પહેલા જોઈએ કે ભાઈ આલેખ છે એક્ઝેક્ટ છે શું. તો એ લખું જો કે ભાઈ ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક જાણી શકીએ છીએ. જેમ કે મેં તમને હમણાં જ વાત કરી કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચમાં કયા ઓવરમાં કયા કેટલા રન કર્યા એ મારે જાણવું હોય સરળતાથી, તો મારી પાસે જો હવે ચાર્ટ હોય તો આવા ચાર્ટ દ્વારા હું શું કરી શકું બેટા? તો કે જાણી શકું કે ન જાણી શકું? હા સર હું જાણી શકું, એમાં કઈ શંકાને સ્થાન નથી. બરોબર, ક્લિયર? અથવા તો હું તમને એમ કહું કે ભાઈ માની લો કે ભાઈ એક હું તમને લોકોને ગ્રાફ અહીંયા દોરી દઉં છું જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. બરોબર, માની લઉં છું કે અહીંયા હું કરું છું એક ગ્રાફ દોરું છું. અહીંયા હું લઉં છું સોનાનો ભાવ, અહીંયા હું લખું છું દિવસ, મીન્સ કે તારીખ. હવે હું એમ કરું બેટા જો તો અહીંયા લખું 50,000, અહીંયા લખું 60,000, અહીંયા લખું 70,000, અહીંયા લખું 80,000, અહીંયા લખું તારીખ આજે કેટલી તારીખ થઈ? 29 તારીખ. ઓકે, આની 5 દી પહેલાની લખું એટલે 25 લખું, પછી અહીંયા 26 લખું, અહીંયા 27 લખું, અહીંયા 28 લખું, અહીંયા 29 લખું. ચાલો હવે હું તમને એમ કહું કે ભાઈ 25 તારીખે 50,000 સોનાનો ભાવ હતો નહીં પણ માનવાનો છે. 26 તારીખે 60,000 ભાવ હતો, પાછા 27 તારીખે પાછો 50,000 થઈ ગયો, 28 તારીખે 80,000 ભાવ થઈ ગયો. બરાબર, અને 29 તારીખે પાછો 70,000 ભાવ થઈ ગયો. તો આવો ગ્રાફ મળે જુઓ તમે. સોરી પ્રિન્ટ મિસ્ટેક. આમ નો હોય આવી રીતે જુઓ તો આવો કોઈ ગ્રાફ મળ્યો. આની ઉપરથી ખબર શું પડી તમને? આની ઉપરથી ખબર શું પડી કે ભાઈ પેલા ભાવ વધો, પછી પાછો ઘટ્યો, પછી પાછો બહુ વધો, હવે પાછો ઘટ્યો. ખ્યાલ આવે છે? અનિયમિત ભાવ. હા બિલકુલ અનિયમિત ભાવ આપણે કહી શકીએ.
બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ દ્વારા આપણે કોઈ પણ ઘટના બનતી હોય, કોઈ પણ ઘણી બધી ઘટનાઓ બનતી હોય, એની મૂળભૂત જે જાણકારી છે, એટલે કે મૂળ એની જે એકચ્યુઅલીમાં જે આપણે જાણકારી જોતી છે, એ જે જાણકારી છે, એ જાણકારીને આપણે આલેખ દ્વારા શું કરી શકીએ? એકદમ સરળતાથી રિપ્રેઝન્ટેશન કરી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે, જેમ કે બીજો આલેખ દોરું છું, બીજો આલેખ દોરું. માની લો કે અહીંયા આપણે હું લઈએ, ચાલો અહીંયા આપણે છે ને એક સરસ મજાનું કંઈક બીજું કંઈક લઈએ. સોના કરતા અલગ શું લઈ શકાય? વાતાવરણ લઈએ. ચાલો વાતાવરણ લેવો. વરસાદ લઈએ. વરસાદી નથી લેવો. શું લઈએ? વરસાદ લઈએ. ચાલો વરસાદ. માની લો કે 25 તારીખ લખું છું, અહીંયા 26 તારીખ લખું છું, અહીંયા 27 તારીખ લખું છું, અહીંયા 28 તારીખ લખું છું, અહીંયા 29 તારીખ લખું છું, અહીંયા 30 તારીખ લખું છું. અહીંયા લખું છું 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ અને 6 ઇંચ. વરસાદ ઇંચમાં મપાય ને? હકે ના? માની લો કે પહેલા દિવસે વરસાદ પડ્યો, 25 તારીખે વરસાદ પડ્યો 2 ઇંચ, 26 તારીખે પડ્યો 3 ઇંચ, 27 તારીખે પડ્યો 4 ઇંચ, 28 તારીખે પડ્યો 5 ઇંચ, 29 તારીખે પડ્યો 6 ઇંચ, અને અહીંયા આપણે લંબાવી દઈએ, અહીંયા કરી નાખીએ 7, તો 27 તારીખે પડ્યો 7 ઇંચ. તો તમે જુઓ તો તમને ગ્રાફ કેવો મળે છે? આવો મળે છે? હા કે ના? તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ, એવું તારણ કાઢી શકીએ કે ભાઈ દરરોજ શું થાય છે? તો કે વરસાદનું પ્રમાણ વધે છે. દરરોજ શું થાય છે? વરસાદનું પ્રમાણ વધે છે. દરરોજ શું થાય છે? તો કે વરસાદનું પ્રમાણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદની કેટલા ઇંચ વરસાદ પડ્યો એક આપણા માટે મૂળભૂત માહિતી થઈ, અને એ મૂળભૂત માહિતીને બેટા આપણે આલેખના સ્વરૂપમાં રજૂ કરવી હોય તો આપણે આવી રીતે રજૂ કરી શકીએ, એકદમ સરળતાથી. ક્લિયર? ખબર પડી? યસ. નિયમિત એટલે મીન્સ કે દરરોજ એક સરખો શું થાય છે? તો કે એક એક ઇંચનો વધારો જોવા મળે છે. તો ખ્યાલ એવો કે આલેખ એક્ઝેક્ટ શું છે એમાં ખબર પડી બધા વિદ્યાર્થીઓને? ખ્યાલ એવો? તો કોઈ પણ માહિતી હોય ને એકદમ સરળતાથી દર્શાવી હોય તો આપણે આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો, તો અહીંયા તમે લોકો ગણિતમાં પણ ભણી ગયા આલેખ. તમને લોકોને ખ્યાલ હોય તો કે ગણિતમાં આલેખ તમે 4 ખંડો ભણો ને? હા કે ના? ગણિતમાં આવે કે નથી આવતા આલેખ? યસ, વેરી ગુડ. તો જો અહીંયા તમે જુઓ તો આલેખને 4 ચરણમાં વિભાજિત કરવામાં આવે. આને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય ચરણ કહેવાય, અને આને ચોથું ચરણ કહેવાય. તો 4 ચરણોમાં આલેખને વિભાજિત કરવામાં આવતો હોય છે. જેમ કે તમે જુઓ કે આ જે ઊભી રેખા તમે જુઓ છો, આ જે ઊભી રેખા જુઓ છો એને આપણે શું કહીએ? વાય અક્ષ કહીએ. શું કહીએ બેટા? વાય અક્ષ કહીએ. આ જે આડી રેખા જુઓ છો તમે, આડી રેખા તમે જ્યાં જુઓ છો, આડી રેખા છે એને આપણે કહીએ છીએ એક્સ અક્ષ. શું કહીએ? એક્સ અક્ષ કહીએ. બરોબર. બીજું કે આ ઊભી રેખા અને એક આડી રેખા, આ બંને જ્યાં છેદે છે, ત્યાંને આપણે કહીશું ઉગમ બિંદુ ઓ. શું કહીશું? ઉગમ બિંદુ ઓ. શું કહીશું? ઉગમ બિંદુ ઓ કહીશું. ખ્યાલ આવે છે? હવે હું તમને કહું કે ભાઈ જો તમે આ ઉગમ બિંદુથી તમે આ સાઈડ આવો એટલે મીન્સ કે ભાઈ ઓ થી લઈને એક્સ સુધીનું અંતર, ઓ થી લઈને એક્સ સુધીનું જે મૂલ્યો હોય કેવા હોય? તો કે બેટા એ બધા ધન મૂલ્યો લેવાના. કેવા લેવાના? ધન. એટલે કે 1 2 3 4 5 6 7 8. હવે ધારો કે તમે આ સાઈડ જાઓ, ઓ થી લઈને એક્સ પ્રાઇમ સુધી જાઓ, એટલે કે ઓ એક્સ પ્રાઇમ બરાબર તમારે આ સાઈડના બધા મૂલ્યો કેવા લેવાના? તો કે તમને આવડે છે, ઋણ મૂલ્યો લેવાના. ખબર છે ને આ બધી વસ્તુ? તમે ભણી ગયા છો, બરોબર. હવે અહીંયાથી ઓ થી લઈને ઉપર તમે જાઓ તો અહીંયા બધા મૂલ્યો તમને કેવા મળશે? તો કે ઓ વાય ના મૂલ્યો તમને કેવા મળશે? તો કે બધા મૂલ્યો તમને ધન મળવાના છે. ઓ થી તમે વાય સાઈડ જાવ તો તમને બધા મૂલ્યો કેવા મળે? તો કે ઓ થી વાય પ્રાઇમ, અને વાય પ્રાઇમ કહેવાય તો વાય ડેશ કહો તો પણ ચાલે. કેવા મૂલ્યો મળવાના છે? તો કે તમને લોકોને ઋણ મૂલ્યો મળવાના છે. તો આવી રીતનો કંઈક આપણો આલેખ હોય, અને આ જ આલેખનો ઉપયોગ આપણે લોકો ક્યાં કરતા હોઈએ છીએ બેટા? તો કે ઘણી બધી વખત આપણે લોકો બે ચલો એક્સ અને વાય ધરાવતા સુરેખીય સમીકરણને સંતુલિત એટલે કે ઉકેલ મેળવવા માટે સુરેખ આલેખનો આપણે શું કરીએ છીએ? તો કે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરોબર? ક્લિયર? ડન? ખબર પડી? બધાને ખ્યાલ આવ્યો? ડન? ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે કરવાની છે શેની? તો કે વાંચવાની. કે ભાઈ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો ઉપયોગ થાય છે. જો ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અને ગતિ કરે છે તો એનું મારે જો વર્ણન કરવું હોય
તો એ વર્ણન કરવા માટે હું કોનો ઉપયોગ કરું? સુરેખ આલેખનો ઉપયોગ કરું છું. સુરેખ આલેખ મતલબ આવી રેખા વાળો આલેખ છે. આવી રેખા અને સુરેખ આલેખ કહેવાય. શું કહેવાય આને? આને શું કહેવાય? આને શું કહેવાય બેટા? આને શું કહેવાય બેટા? સુરેખ આલેખ કહેવાય. તો હું શું કરું છું દીકરા? તો કે મારે ગતિનું વર્ણન કરવા માટે આવી રેખાઓ નો ઉપયોગ કરવો પડે છે, એટલે આને કહેવાય સુરેખ આલેખ કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરું છું. આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ, સુરેખ આલેખ એક ભૌતિક રાશિ જેમ કે અંતર અથવા તો વેગ, અને બીજી ભૌતિક રાશિ જેમ કે સમય પર આધારિત હોય છે તેમ દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું લેવાનું છે? તો કે અહીંયા તમને લોકોને x દેખાય છે, અહીંયા તમને લોકોને આને x કહેવાય, હા કે ના? આને y કહેવાય, યસ સર. તો હું તમને એમ પૂછું છું, હું તમને એમ કહું છું કે બેટા અહીંયા આપણે x ઉપર સમયને લેશું. કોને લેશું? સમયને લેશું. અને y ઉપર આપણે લોકો કાં તો આપણે લેશું અંતર, અને કાં તો સોરી અંતર છે કે ઝડપ? ઓકે, અંતર. અને કાં તો અંતર નો લેવું હોય તો વેગ લેશું બેટા. તો આવી રીતે આપણે શું કરી શકીએ? તો કે કોઈ પણ આલેખ દોરી શકીએ. તમે અંતર સમયનો આલેખ પણ દોરી શકો, તમે અંતર સમયનો આલેખ પણ દોરી શકો, અને તમે વેગ સમયનો પણ આલેખ દોરી શકો. પણ કેવો આલેખ? તો કે સુરેખ આલેખ દોરી શકો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો બેટા? બધાને ખબર પડી શું કહેવાય એને? ક્લિયર? ડન? સમજ પડી ગઈ? વેરી ગુડ. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું જોવાનું છે, પહેલો આલેખ. અહીંયા આપણે શું જોયું હમણાં? અંતર સમયનો આલેખ જોયો, હા કે ના? બસ આ પહેલો આલેખ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનો છે. તો ચાલો અંતર સમયનો આલેખ એટલે કે ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ, અંગ્રેજીમાં શું કહેવાય? ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ, એના વિશેની હવે ચર્ચા કરવાની છે. તો ચાલો અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો એ લખું છું, વાંચું છું કે કોઈ પણ વસ્તુના સ્થાનમાં સમયની સાથે, સોરી ફરીવાર વાંચું છું, કોઈ પણ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર. જો શું કીધું? કોઈ પણ પદાર્થ હોય, જેમ કે ઉદાહરણ તરીકે હું છું, તો સમયની સાથે મારું સ્થાનમાં ફેરફાર થતું હોય, સમયની સાથે મારું સ્થાનમાં ફેરફાર થતું હોય, ઇટ મીન્સ કે હું ગતિ કરતો એમ કહેવાય કે ન કહેવાય? બરોબર? કહેવાય કે ન કહેવાય? હા કે ના? હા કે ના? સમયની સાથે મારું સ્થાન બદલતું એને શું કહેવાય? સુરેખ ગતિ કહેવાય ને, આપણે ભણી ગયા છીએ. તો કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક પ્રમાણ માપ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. ઇટ મીન્સ કે કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન કરે છે, સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે, તો એ સ્થાનને આપણે વિદ્યાર્થી મિત્રો સુવિધાજનક એટલે કે વ્યવસ્થિત માપક્રમનો ઉપયોગ કરીને આપણે અંતર સમયના આલેખ દ્વારા શું કરી શકીએ બેટા? તો કે દર્શાવી શકતા હોઈએ છીએ. બરોબર? ક્લિયર? ડન? ઓકે, ચાલો આગળ આપણે વધીએ. બીજું, આ આલેખમાં સમયને આપણે x અક્ષ પર તથા અંતરને આપણે y અક્ષ પર લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાન રાખશું કે અહીંયા તમે આલેખ જુઓ, તમારી ટેક્સ્ટમાં પણ આવો કે આલેખ આપેલો છે. આપણે y અક્ષ ઉપર, આ કઈ છે આપણા માટે? y અક્ષ છે ને, તો ત્યાં આપણે શું લેશું બેટા? અંતર લેશું. અને x અક્ષ ઉપર શું લેશું? હંમેશા માટે સમય લેશું. બરોબર? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? સુરેખ એટલે શું સર? અરે સુરેખ નથી ખબર બેટા. આ જે આલેખ છે ને સુરેખ આલેખ કહેવાય. આને શું કહેવાય? સુરેખ આલેખ કહેવાય. સુરેખ એટલે સીધું, બરોબર? સીધો હોય સુરેખ કહેવાય. ક્લિયર? અને રેખા દ્વારા દર્શાવે એટલે સુરેખ આલેખ કહીએ, અથવા સુરેખા પણ કહેવાય. ક્લિયર? ડન? ચાલો આગળ વાત કરીએ, આગળ ચર્ચા કરીએ કે અંતર સમયના આલેખને વિવિધ પરિસ્થિતિઓ માટે દર્શાવી શકાય. કે અંતર સમયનો આલેખ ખાલી આપણને ગતિ પદાર્થ કેમ કરે છે એ નથી દર્શાવતો, પણ અલગ અલગ પરિસ્થિતિઓ માટે પણ એ જવાબદાર છે. કેવી કેવી? હમણાં આવશે, જુઓ તમે વિદ્યાર્થી મિત્રો. જેમ કે તમે વસ્તુની નિયમિત ઝડપ છે કે નહીં એ તમે જાણી શકો અંતર સમયના આલેખ પરથી. વસ્તુ અનિયમિત ગતિ કરે છે કે નથી કરતો એ પણ તમે આ અંતર અને સમયના આલેખ પરથી જાણી શકો. પદાર્થ સ્થિર સ્થિતિમાં છે કે નહીં એ પણ તમે આ અંતર અને સમયના આલેખ દ્વારા માપી શકો છો. ખ્યાલ આવ્યો? ખબર પડી હું શું બોલું છું? બધી ખબર પડે છે? ખ્યાલ આવે છે? બરોબર? ચાલો, ડન? ક્લિયર? ઓકે, ચાલો સરસ. હવે જો હું તમને લોકોને એક સરસ મજાની વાત કરું. જેમ કે માની લો હું તમને લોકોને એમ કહું કે ભાઈ અંતર આપું તમને લોકોને, અંતર વાયુ પર લેવાનું, અને તમને લોકોને આપું સમય, તમારે x એક્સિસ ઉપર લેવાનું. હું તમને એમ કહું કે બેટા માની લો કે તમને લોકોનું અંતર આપું છું, જોજો એ ધ્યાન આપજો તો જ ખબર પડશે. કે માની લો કે ભાઈ પહેલી સેકન્ડની અંદર આ ભાઈએ 10 મીટરનું અંતર કાપ્યું.
બરોબર. આપણે 10 મીટર નથી રાખવું, આપણે 1 મીટર જ રાખીએ એટલે કન્ફ્યુઝન શરૂઆતમાંથી ન થાય. બરોબર. અને જરાક હું ઇરેઝ પણ બદલાવી નાખું એટલે મને ખ્યાલ આવે. ચાલો, પહેલી સેકન્ડમાં ભાઈએ 1 મીટરનું અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં ભાઈએ 2 મીટરનું અંતર કાપ્યું, ત્રીજી સેકન્ડમાં ભાઈએ 3 મીટરનું અંતર કાપ્યું, ચોથી સેકન્ડમાં ભાઈએ 4 મીટરનું અંતર કાપ્યું. હવે હું તમને એમ કહું કે આ જે તમને ડેટા આપ્યો છે, આજે તમને રજૂઆત કરી છે, એનો તમારે અંતર સમયનો આલેખ દોરવાનો છે. તો શું તમે અંતર સમયનો આલેખ દોરી શકો ખરા? શું તમે અંતર સમયનો આલેખ દોરી શકો ખરા? હા કે ના? હા કે ના? સર દોરી શકીએ ને. હમણાં જ તમે શીખવાડ્યું અમને, હમણાં જ તમે અમને શીખવાડ્યું. કેવી રીતે? જો માની લો કે આ શું છે, તો કે ભાઈ એક વાય અક્ષ. આ શું છે, તો કે સર આ એક્સ અક્ષ. તો જુઓ તો અહીંયા વાય અક્ષ ઉપર આપણે શું લેવાનું જોઈએ? આપણે ભણ્યા કે આલેખમાં વાય અક્ષ એક્સ અક્ષ ઉપર આપણે સમયને લેવાનો છે. સમયને તો લખી નાખો એક્સ ઉપર સમય. ચાલો, વાય અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? તો કે અંતરને લેવાનું. તો લખી નાખો અંતર. ડન. આટલી વસ્તુ ખબર પડી બેટા. બરોબર. હવે જો તો મૂલ્ય કેવા છે? 1 2 3 4 છે સમયમાં. તો લખો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. હવે જો તો અંતર કેવું છે? અંતર કેવું છે? અંતર 1 2 3 4 5 છે. તો લખી નાખો. ચાલો, અહીંયા 1 2 3 અને 4 અને 5. ચાલો, અરે 15 લખાઈ ગયા, સોરી, એ લખી નાખો 15. ચાલો, હવે હું જોઉં કે ભાઈ પહેલી સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપ્યું? 1 મીટર અંતર કાપ્યું. તો જુઓ તો આ પહેલી સેકન્ડ 1 મીટર અંતર, એટલે કે આને અહીંયા હું દર્શાવી શકું ખરો? હા કે ના? હા કે ના? હા કે ના ભાઈ? ડન. ચાલો, બીજી સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપ્યું? 2 મીટર. તો બીજી સેકન્ડ ક્યાં છે? અહીંયા છે. કેટલા મીટર અંતર કાપ્યું? 2 મીટર. તો અહીંયા ભેગું થયું. હા કે ના? ડન. ચાલો, ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 3 મીટર. તો આ ત્રીજી સેકન્ડ છે. અહીંયા કેટલામ છે? જો થઈ ગયું. હવે જુઓ તો ચોથી સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપ્યું? 4 મીટર અંતર કાપ્યું. તો જુઓ તો ચોથી સેકન્ડ. હવે તમે વિદ્યાર્થી મિત્રો આને આ બધા ડોટને અહીંયાથી લઈને ભેગા કરી ગયો તો તમને શું ખબર પડી? કે સુરેખ આલેખ મળે છે. હે? સુરેખ આલેખ મળે છે. હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે ખબર પડતી જાય કે ભાઈ દર સેકન્ડે ભાઈનો અંતર એક મીટર અંતર કાપતું જાય છે. દર સેકન્ડે 1 મીટર અંતર એનું વધતું જાય છે. દર સેકન્ડે એનું 1 અંતર એનું વધતું જાય છે. ઇટ મીન્સ કે પોતે શું કરે છે? નિયમિત ઝડપે ગતિ કરે છે. શું કરે છે? નિયમિત ઝડપે ગતિ કરે છે. શું કરે છે? નિયમિત ઝડપે પોતે ગતિ કરે છે, એમ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો બેટા? ખ્યાલ આવ્યો? હા કે ના? આપણે વાત કરી હતી નિયમિત ઝડપનું વ્યાખ્યા યાદ કરો કે એકમ સમયમાં પદાર્થ એક સરખું જો અંતર કાપે, એકમ સમયમાં પદાર્થ જો એક સરખું અંતર કાપે તો એને આપણે શું કહેતા હતા? નિયમિત ઝડપ કહેતા હતા. હા કે ના? તો જુઓ, દર સેકન્ડે એક સરખું અંતર કાપે છે, 1 મીટર વધારતા જાય છે કે નથી વધારતા? હા કે ના? તો નિયમિત ઝડપ થઈ ગઈ. હા કે ના ભાઈ? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? ડન. ક્લિયર? પોલ નહીં આવે બેટા, પોલમાં થોડુંક તકલીફ છે એટલે આપણે પોલ નથી કરવાના. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સ્થિર સ્થિતિ માટે પણ દોરી શકો. સ્થિર સ્થિતિ માટે પણ તમે દોરી શકો. બરોબર. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો આગળ વધીએ, આગળની ચર્ચા કરીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને તમે શું શું જાણી શકો બેટા? તમે વિદ્યાર્થી મિત્રો જો તમારે અંતર સમયનો આલેખ તમને આવડતો હોય, સોરી વિદ્યાર્થી મિત્રો એક મિનિટ, જો તમને લોકોને અંતર અને સમયનો જો આલેખ આવડતો હોય તો તમે પદાર્થ નિયમિત ગતિ કરે છે એ જાણી શકો એની પરથી, પદાર્થ અનિયમિત ગતિ કરે છે કે નહીં એ પણ તમે જાણી શકો, પદાર્થ સ્થિર અવસ્થામાં છે કે એ પણ તમે જાણી શકો, અથવા તો એ વગેરે વગેરે બીજી કોઈ પણ વસ્તુને પણ તમે જાણી શકો છો. ખ્યાલ આવે છે? સમજાય છે? તો ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ, થોડીક આગળ વાતચીત કરીએ. ચાલો, જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે, જો યાદ રાખજો, માની લો કે કોઈ વસ્તુ છે એક સમાન સમયમાં એક સરખું અંતર કાપે છે, જેમ કે અહીંયા આ ગ્રાફમાં તમે જુઓ કે ભાઈ દર એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, તો જ એનો આલેખ આપણને સુરેખ મળે. હમણાં જ આપણે લોકોએ હમણાં મસ્ત મજાનો આલેખ દોર્યો, જુઓ અહીંયા જ, અહીંયા તમે જુઓ,
દર એક સરખા સમયગાળામાં દર સેકન્ડે 1 મીટર 1 મીટર 1 મીટર અંતર કાપે છે. આ કે ના? 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 યસ સર, યસ સર. તો પછી વિદ્યાર્થી મિત્રો મેં એ જ લખ્યું છે કે જો કોઈ પદાર્થ કોઈ વસ્તુ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તે નિયમિત ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલું અંતર એ સમયના સમપ્રમાણમાં છે. શું દર્શાવે છે? કે ભાઈ વસ્તુએ કાપેલું જે અંતર છે, વસ્તુએ જે અંતર કાપ્યું છે એ જેટલું સમય પોતે જેટલો વધે છે એની સાથોસાથ શું થાય છે તો કે અંતર પણ વધે છે. હમણાં જ આપણે લોકોએ ચર્ચા કરી કે ભાઈ માની લો કે અહીંયા હું લઈ લઉં અંતર, અહીંયા હું લઈ લઉં અંતર, અહીંયા હું લઈ લઉં સમય, બરોબર. અંતરને કહી દો બેટા y એક્સિસ ઉપર લઈ લઉં, આને x એક્સિસ ઉપર લઈ લઉં, બરોબર. અને અહીંયા હું એમ લખું, અહીંયા હું લખું શું લખી છે જો ધ્યાન આપજો કે પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં 2 મીટર અંતર કાપ્યું, ત્રીજી સેકન્ડમાં 3 મીટર અંતર કાપ્યું, ચોથી સેકન્ડમાં 4 મીટર અંતર કાપ્યું. તો જુઓ તો કે વિદ્યાર્થીનો સમય જેમ છે એમને એમ જ શું થાય છે, અંતર વધે છે. હા કે ના? ઇટ મીન્સ કે અહીંયા હું કહી શકું કે ભાઈ સમયના સમપ્રમાણમાં શું થાય છે તો કે અંતર છે એમ કહી શકું. ડન? ક્લિયર? ઓકે, ચાલો, વેરી ગુડ, વેરી વેરી ગુડ. આગળ જોઈએ. આમ નિયમિત ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને સીધી રેખા મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. જો તે આકૃતિ કે ભાઈ અંતર વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોર્યો અને જો પદાર્થ કેવી ગતિ કરે છે, નિયમિત ઝડપે. કેવી ગતિ કરે? નિયમિત ઝડપે પોતે ગતિ કરે. ઇટ મીન્સ કે પદાર્થનો આલેખ મને કેવો મળે? આવી સીધી રેખા મળે. કેવી મળે? આવી સીધી રેખા મળે. કેવી મળે? આવી તો કે સીધી રેખા મળે છે. કેવી રેખા મળે? આવી એક સીધી રેખા મળે છે. ખ્યાલ આવ્યો? ડન? ક્લિયર? આગળ આપણે ચર્ચા કરીએ. આલેખનો OB ભાગ, આલેખનો આ O અને આ B, આલેખનો આ O અને આ B ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. આ OB ભાગ શું બતાવે? આલેખ છે. આલેખનો આ O અને આ B ભાગ શું દર્શાવે છે કે ભાઈ અંતર એક સમાન દરથી શું થાય છે બેટા તો કે વધે છે. અંતર એક સમાન દરથી શું થાય છે બેટા તો કે વધે છે. અંતર એક સમાન દરથી શું થાય છે બેટા તો કે વધે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી દીકરા? ખબર પડી? હા કે ના? બધાને ખબર પડી બેટા? ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ. હવે મજા આવશે. અહીં નોંધો કે જો y અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય લો તો નિયમિત ઝડપને બદલે આપણને નિયમિત વેગ શું થશે તો કે જેવું પદ પ્રાપ્ત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અંતર સમયનો આલેખ લીધો ને, આપણે શું લીધું બેટા? આપણે શું લીધું દીકરા? આપણે શું લીધું? અહીંયા લીધો તો સમય અને અહીંયા લીધો તો આપણે અંતર, અહીંયા લીધો તો સમય, અહીંયા લીધો તો અંતર. હવે ધ્યાન આપો કે જો હું આ અંતરના સ્થાને જો સ્થાનાંતર મૂકી દઉં અને અહીંયા હું સમય મૂકી દઉં, બરોબર, તો અહીંયા મને આ જે આલેખ મળતો હતો, આ આલેખ મને જે મળતો હતો, આલેખ કેનો આલેખ હતો? આલેખ કેનો આલેખ હતો બેટા? મને કોમેન્ટ કરીને જણાવો. આલેખ કેનો હતો? આલેખ કેનો હતો? હા કે ના? કોનો આલેખ હતો? નિયમિત ઝડપનો આલેખ હતો. હા કે ના? નિયમિત ઝડપનો આલેખ હતો. હા કે ના? નિયમિત ઝડપનો આલેખ હતો. હા કે ના? પરંતુ જો હું અંતરની જગ્યાએ આ સ્થાનાંતરને રિપ્લેસ કરી દઉં અને જો એકમ સમયમાં પદાર્થ એક સરખું સ્થાનાંતર કરતો હોય, શું કરતો હોય? એકમ સમયમાં પદાર્થ એક સરખું સ્થાનાંતર કરતો હોય તો તેનો આલેખ નિયમિત વેગ
દર્શાવે છે. ઇટ મીન્સ કે જો આ આલેખ મને આવો મળે, આ આલેખ મને આવો મળે, ઇટ મીન્સ કે હવે મને આ આલેખ શું દર્શાવે છે? તો કે નિયમિત વેગનો આલેખ દર્શાવે છે. બસ આટલી જ વસ્તુ લખી, બીજી કાંઈ વસ્તુ નથી લખી. આમાં કાંઈ રોકેટ સાયન્સ મેં નથી કર્યું. ખબર પડી બધાને? ખબર પડી? હા કે ના ભાઈ? ખ્યાલ આવ્યો દીકરાઓ? બધાને ખબર પડી બેટા? હા કે ના? ઓકે, વેરી ગુડ. ચાલો, સરસ, વેરી ગુડ. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો જો એક સરસ મજાનો તમને આલેખ આપ્યો છે. આ જ આલેખ છે, આ જ આલેખ છે, પરંતુ એને મેં આવા સારા ફોટોગ્રાફમાં કન્વર્ટ કરી નાખ્યું. બરોબર? બીજું કાંઈ મહેનત કર્યું. એટલે તમને કહેતા નવો ક્યાંથી આવી ગયો સાહેબ? નવો નથી, જૂનો છે હો ભાઈ. એટલે કઈ ખોટું બધું એમ કે નહીં કે આ તો નવો આલેખ છે, એમાં બીજો આલેખ, બીજો નથી, આ એક જ છે ભાઈ, આ એક જ આલેખ છે ભાઈ. બરોબર? ચાલો હવે આપણે મેન વસ્તુની શરૂઆત કરવાની છે. ચાલો જુઓ અહીંયા. આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ કરીને ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. જો શું કીધું બેટા કે તમારી પાસે જો અંતર અને સમયનો આલેખ હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમે છે ને હા તમે પોતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થની ઝડપ શોધી શકો. તમારી પાસે જો અંતર અને સમયનો આલેખ હોય, તમારી પાસે અંતર અને સમયનો આલેખ હોય તો તમે શું ગોતી શકો બેટા? તો કે પદાર્થ કેટલી ઝડપે ગતિ કરે છે એ તમે ખાલી આલેખ પરથી શોધી શકો. હું વાત કરું સાહેબ? હે આવી હોય? હા, આવું પણ હોય, આવું પણ હોય. હવે જો આ ગોસ્વામી અંશ બેટો પૂછે છે બા ટેક્સ્ટ બુક ના કયા પાને છે? અરે ભગવાન ભલું કરે હો ભાઈ તારું. હું ટેક્સ્ટ બુક નથી રાખતો આમાં, કારણ કે મારી પેન ડ્રાઈવ ઓલી થઈ ગઈ છે, એટલે કાંઈ વાંધો નહીં. ભાઈ છોકરાઓ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો બેટા, કોમેન્ટ બોક્સમાં જણાવી દો કયા પેજ નંબર ઉપર છે. નવી ટેક્સ્ટ બુકમાં જાણો, નવી ટેક્સ્ટ બુક, જૂની નહીં, નવી ટેક્સ્ટ બુક, નવી ટેક્સ્ટ બુકમાં 78માં પેજ નંબર ઉપર છે. ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અને જૂની ટેક્સ્ટ હોય તો, જૂની ટેક્સ્ટ બુક હોય તો 104 ઉપર. ઓકે, વેરી ગુડ. ચાલો, બરોબર, છોકરાએ કહી દીધું. ચાલો આગળ વધીએ. ડન? આગળ વધીએ. આવું જુઓ કે આ માટે આકૃતિમાં દર્શાવેલ અંતર સમયના આલેખમાં, આકૃતિમાં દર્શાવેલા અંતર સમયના આલેખમાં એક નાનો ખંડ એ બી ધ્યાનમાં લો. આપણે શું કીધું કે જો તમારી પાસે અંતર અને સમયનો આલેખ હોય અને જો એ સુરેખ આલેખ હોય, એટલે કે સીધો આલેખ હોય, તો વિદ્યાર્થી મિત્રો તમે શું ગોતી શકો? તો કે ઝડપનું મૂલ્ય ગોતી શકો. શું ગોતી શકો બેટા? તમે ઝડપનું મૂલ્ય ગોતી શકો. તો કેવી રીતે ગોતીએ? હવે એની આખી પ્રોસેસ આવે છે. હવે શું આવે બેટા? આખી એની પ્રોસેસ આવે છે. શું આવે બેટા? આખી એની પ્રોસેસ આવે. શું કરવાનું? તો કે તમારે બાજુમાં આપેલી જે આકૃતિ છે એમાં તમારે એક નાનકડો ખંડ લેવાનો છે, ભાગ લેવાનો છે, જેને કહીએ છીએ આપણે એબી. તો જો તો આકૃતિમાં એબી ક્યાં છે? આ છે એબી, આ એ, અને આ સોરી હા આ બી, હા સોરી, બરોબર, આ બી. ના એ બી નથી, એક મિનિટ, એ આ નથી. ચાલો અહીંયા જણાવો. માની લો કે અહીંયા એક આ ખંડ લીધો છે, અહીંયા બિંદુ કર્યું, એક ટપકું મેં અહીંયા કર્યું. તો જો એક ખંડ લીધો મેં, હા કે ના? એક ખંડ લીધો મેં, હા કે ના? બસ આને ખંડ લીધો કહેવાય, બીજું કાંઈ મહેનત કર્યું. હવે બીજો લાઈન વાંચીએ. જો લાઈનમાં વાંચીએ છીએ, ધીમે ધીમે વાંચીએ છીએ, કોઈ ઉતાવળ નથી આપણે, બરોબર? ભલે તમને હવાનું થઈ જતા, કાંઈ ઉપાદું નથી. આપણે પૂરો ટોપિક કરીને પછી જ જવાનું છે, બરોબર? ચાલો અહીંયા ધ્યાન આપો. હવે બિંદુ એ માંથી એક્સ અક્ષને સમાંતર રેખા. હવે બિંદુ એ કોણ છે? આ બિંદુ એ, બરોબર? હવે એક્સ અક્ષને સમાંતર કીધી તો એક્સ અક્ષ આને કહેવાય, એક્સ અક્ષ આને કહેવાય. હે બિંદુ એ માંથી એક્સ અક્ષને સમાંતર આપણે એક રેખા દોરવાની છે. સમાંતરનો મતલબ આને સમાંતર કહેવાય, આને સમાંતર કહેવાય રેખાને. મારા હાથને જુઓ, મારા આ હાથને ન જોતા, આને જુઓ, આને સમાંતર કહેવાય કે ન કહેવાય? હા સર, આને સમાંતર કહેવાય. તો આપણે એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરવાની છે, જે તમને દોરીને બતાવેલી છે. દોરી. હવે આવી રીતે શું કરવાનું? તો કે બિંદુ બી માંથી વાય અક્ષને સમાંતર એક રેખા દોરો. આ બિંદુ બી ક્યાં છે? આ બિંદુ બી, બરોબર? વાય અક્ષ આ છે, વાય અક્ષ આ છે, તો અહીંયાથી એક સમાંતર રેખા દોરો. દોરી, બરોબર? ડન કરી નાખું, બરોબર? એવી જ રીતે શું કરશું આપણે? તો કે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો હવે વાય અક્ષને એ માંથી એક સમાંતર રેખા દોરશું. એવી જ રીતે આ બી માંથી એક એક્સ અક્ષ સમાંતર રેખા દોરશું. ખ્યાલ આવ્યો? અરે કાંઈ નથી કર્યું ભાઈ, કાંઈ નથી કર્યું. આ એ માંથી વાય અક્ષ સમાંતર એક રેખા દોરી, બરોબર? આ એ માંથી એક્સ અક્ષ સમાંતર એક રેખા દોરી. સેમ ટુ સેમ આ બી માંથી વાય અક્ષ એક સમાંતર રેખા દોરી, અને આ બી માંથી એક્સ અક્ષ સમાંતર એક રેખા દોરી. બીજું મેં કાંઈ નથી કર્યું આમાં, બીજું મેં કાંઈ આમાં નથી કર્યું, બીજું મેં કાંઈ નથી કર્યું. સર્વપ્રથમ હું કર્યું? એક આલેખ લીધો આવો સુરેખ, એમાંથી કોઈ પણ મેં વચ્ચેથી બે ટપકા લઈ લીધા.
એક નાનો ખંડ લઈ લીધો, એમાંથી જે પેલું ટપકું છે એમાંથી એક આવી રેખા આમ રેખા દોરી, એક આમ રેખા દોરી, બીજું ટપકું લીધું એમાંથી એક આમ રેખા દોરી, બીજી એક આમ રેખા દોરી, બીજું મેં કાંઈ નથી કર્યું આમાં, બીજું મેં કાંઈ નથી કર્યું, ખ્યાલ આવે છે? બીજું મેં કાંઈ નથી કર્યું, બરોબર, આટલું કર્યું. હવે જો આ બંને રેખા બિંદુ સી પાસે મળીને ત્રિકોણ એબીસી બનાવે. જો આ રેખાને પાછળની સાઈડ લંબાવો, તો આ રેખાને પાછળની સાઈડ લંબાવો અને આ રેખાને પાછળની સાઈડ લંબાવો તો બિંદુ સી એ ભેગી થઈ છે, હા કે ના? તો જુઓ તો ત્રિકોણ બનેવો, એક ત્રિકોણ બનેવો, જુઓ તો ત્રિકોણ બનેવો, હા કે ના? એને મેં શું કહી દીધું? એ બી સી. આગળ વધીએ. હવે આલેખમાં એસી સમયગાળાનો, એસી સમયગાળો એટલે આ એ અને સી એનો સમયગાળો, આને કહી દીધું મેં T1, આને મેં કહી દીધું T2, બરાબર. જ્યારે બીસી તેને અનુરૂપ અંતર S1 S2 દર્શાવે છે. જેમ કે આ બી અને સી, આ બી ને આ સાઈડ જુઓ તો અહીંયા શું મળ્યું મને? S2. આ સી ને આ સાઈડ જુઓ તો શું મળ્યું મને તમને? તો કે S1. ખબર પડી? મેં શું કર્યું? આ એ અને સી માંથી આને લંબાવ્યા તો અહીંયા મને કંઈક સમય મળશે. આ સી માંથી કોઈ પણ મેં એક રેખાને લંબાવી તો મને એક સમય મળશે. એકને મેં નામ આપી દીધું T1, એકને મેં નામ આપી દીધું T2. હવે અહીંયા ધ્યાન આપો. એવી જ રીતે મેં શું કર્યું? તો કે બી માંથી એક રેખા પસાર કરી હતી, યાદ કરો શરૂઆતમાં, એને મેં નામ આપી દીધું S2, અને સી માંથી પસાર કરી એને મેં નામ આપી દીધું S1. એક પ્રકારનું સ્થાનાંતર જ છે ને, હા કે ના? હવે આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય બેટા? આનો મતલબ એવો થાય છે કે આ ખંડ લીધો આપણે એ અને બી માં, આ એ અને બી માં આપણે ખંડ લીધો તો ત્યારે એનું પ્રારંભિક સ્થાન કયું છે, ત્યારે એનું અંતિમ સ્થાન કયું છે, પ્રારંભિક સ્થાને એનો સમય કેટલો હતો, અંતિમ સ્થાન તમે એનો સમય કેટલો હતો એ આપણે દર્શાવ્યો. બીજું કાંઈ મેં નથી કર્યું, બીજું મેં કાંઈ નથી કર્યું. ખ્યાલ આવે છે? બીજું મેં કાંઈ નથી કર્યું. તો આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો હું કંઈક આવું સૂત્ર બનાવી શકું ઝડપનું, હું કંઈક સૂત્ર બનાવી શકું ઝડપનું કંઈક સૂત્ર બનાવી શકું. અને ઝડપનું સૂત્ર આપણે શું લેતા હતા યાદ કરો તો? શું લેતા હતા? અંતરના છેદમાં સમય લેતા હતા, હા કે ના? અંતરના છેદમાં સમય લેતા હતા, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ખંડ માટે, ખાલી આટલા ખંડ માટે યાદ રાખજો ભાઈ, ખાલી આટલા ખંડ માટે, ખાલી આટલા ખંડ માટે, ખાલી આટલા ખંડ માટે બેટા એ અને બી માટે, એ અને બી માટે, એ અને બી માટે, એ અને બી માટે બેટા એને અંતર કેટલું આપ્યું? S2 - S1 કરવું પડે તો જ મને મળે અંતર. કે ભાઈ પદાર્થે અહીંયાથી જો ગતિ કરવાની ચાલુ કરી હોત અને અહીંયા જો એને પૂરી કરી હોત, માનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંતિમ સ્થાનમાંથી હું પ્રારંભિક સ્થાનને બાદ કરું તો મને આની વચ્ચેનું અંતર મળે ખરું, હા કે ના? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું? કાંઈ નથી કર્યું, સાદું સિમ્પલ લોજિક વાપર્યું છે. અહીંયા મેં કરી દીધું S2 - S1 એટલે મને આ ખંડમાં પદાર્થે કેટલું અંતર કાપ્યું એ મને મળી ગયું. હવે સમય ગોતવાનો છે. તો ભાઈ આ ખંડ દરમિયાન એને કેટલો સમય લીધો? તો અહીંયા તમે નીચે લંબાવ્યું હતું હમણાં જ, અહીંયા તમે નીચે લંબાવ્યું હતું હમણાં જ, એને આપણે શું નામ આપ્યું હતું? તો કે T1. અહીંયા શું આપ્યું હતું? તો કે T2. આ T2 માંથી હું T1 ને માઇનસ કરું, T2 માંથી T1 ને જો માઇનસ કરું બેટા તો મને આ સમયગાળો મળી જાય કે આ સમયગાળામાં આ ભાઈએ આટલું અંતર કાપ્યું, હા કે ના? તો મારે શું કરવાનું? તો કે T2 શું કરવાનું બેટા? તો કે T2 - T1. તો મને મળી ગઈ ઝડપ, અને ઝડપને V કહેવાય. તો S2 - S1 ના છેદમાં T2 - T1. તો આના આધારે બેટા હું છે ને શું કરી શકું? તો કે ઝડપ ગોતી શકું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો બેટા? ખ્યાલ આવી ગયા ભાઈ? હવે તમારી પાસે T2 ની કિંમત હોય, તમારી પાસે T1 ની કિંમત હોય, તમારી પાસે S2 ની કિંમત હોય, તમારી પાસે S1 ની કિંમત હોય, તો તમે અંતર સમયના આલેખ દ્વારા તમે ઝડપનું મૂલ્ય ગોતી શકો છો. પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. આમાં કાંઈ લોજિક નથી, બરોબર? હવે જે લોકોને નથી સમજાવું એ લોકો બીજી વખત આ વિડીયો રિપીટ કરજો બેટા. બીજી વખત આ વિડીયો રિપીટ કરશો ને તો ઓટોમેટિકલી તમને મગજમાં ખૂટશે કે શું એક્ઝેક્ટ કહેવા માંગી છે. કારણ કે પહેલી વાર તમે હું જે આલેખ તમને આવડતો ન હોય, તમારું બેઝિક હજી કાચું હોય, તમે ડાયરેક્ટ આ વિડીયો લેક્ચર જોવા આવ્યો હોય એટલે તકલીફ પડે. હું સમજુ છું, તમારી જગ્યાએ હું હોય તો મારે આવું જ થાય. પણ એને તમારે રેકોર્ડિંગ ફોર્મેટમાં એકવાર જોવાનું છે. એકવાર રેકોર્ડિંગ ફોર્મેટમાં જોશું તો તમને જરૂરથી ખબર પડી જશે. બરોબર? ક્લિયર? ડન? તો હવે આપણો આ ટોપિક છે જે આપણે આવતા લેક્ચરમાં જોવાનો છે. બરોબર? ઘણું બધું આજે આપણે ભણી લીધું છે, ડોન્ટ વરી. ચાલો, આપણો અધૂરો ટોપિક છે જે અહીંયા પૂરો નથી થયો, એ અધૂરો ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોશું. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો ડીપીપીમાં બધા હોમવર્ક આપેલું છે, ચેક કરી લેવાનું છે. અને આવનારા ક્લાસમાં
એટલે કે જ્યારે આપણે નેક્સ્ટ ક્લાસમાં પ્રવેશીએ ત્યારે આપણે લોકોએ આપણું અધૂરું કામ જોવાનું છે, પ્રવેગી ગતિનો આલેખ જોવાનું છે, પ્રવેગી ગતિનો આલેખ જોવાનો છે, અને જેવો એ આલેખ પૂરો થશે ત્યાર પછી આપણે વેગ સમયનો આલેખ આપણે જોવાનો છે. બરોબર? તો મને આશા છે કે તમને બધાને જરૂરથી મજા આવી છે. તો આવી જ રીતે હસતા રહેજો, રમતા રહેજો, ભણતા રહેજો. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.